સુરતના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સાથે સૂચક મુલાકાત. નિલેશ કુંભાણીએ સી.આર. પાટીલનું બુકે આપી સ્વાગત કર્યું. રાજુલાના સમૂહ ખેતી ગામે નિલેશ કુંભાણીએ પાટીલને આવકાર્યા. 2024માં કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવારનું ફોર્મ રદ થયું ત્યારે આવ્યા હતા લાઇમલાઇટમાં. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા સુરત લોકસભાની બેઠક બિનહરીફ ભાજપને ફાળે આવેલી. સમૂહ ખેતી ગામે દિલીપભાઈ સંઘાણી, હીરાભાઈ સોલંકી સહિતના નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે સી.આર. પાટીલનું નિલેશ કુંભાણીએ સ્વાગત કર્યું. મીડિયામાં નિલેશ કુંભાણી અંગે પ્રશ્ન પૂછતા સી.આર. પાટીલ મૌન રહ્યા. 2-3 વાર નિલેશ કુંભાણી અંગે પૂછવા છતાં સી.આર. પાટીલે જવાબ આપવાનું ટાળ્યું.